સુપર હેલ્ધી સુપર ટેસ્ટી કુલ્ફી આજે બનાવીને તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ, આજે બહુ જ ગરમી છે અને ગરમીની સિઝનમાં કુલ્ફી ન બને એવું તો બને જ નહીં. તો ફ્રેન્ડ્સ, આપણે આ કુલ્ફી એકદમ ઇઝીલી આપણા ઘરમાં બનાવીને તૈયાર કરી શકીએ છીએ. કોઈ પણ વ્યક્તિ ખૂબ જ ઇઝીલી, ખૂબ ઓછી મહેનત સાથે આ કુલ્ફી બનાવી શકે છે. તો તમે પણ જરૂરથી બનાવજો આ સુપર હેલ્ધી કુલ્ફી. તો એના માટે મેં 2 મુઠ્ઠી જેટલા મખાના લીધેલા છે. તો આપણે જે પણ વસ્તુનો યુઝ કરીશું ને એ બધી વસ્તુ આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે. સાથે સાથે 1 મુઠ્ઠી જેટલા કાજુ, 1 મુઠ્ઠી જેટલા બદામ, થોડાક પિસ્તા, તમારી પાસે જે પણ ડ્રાયફ્રૂટ્સ અવેલેબલ હોય, નટ્સ, તે બધા જ નટ્સનો તમે યુઝ કરી શકો છો. સાથે સાથે મીઠાશ માટે આપણે કોઈ સાકરનો ઉપયોગ નથી કરવાના, ખાંડનો ઉપયોગ નથી કરવાના કે ગોળનો ઉપયોગ નથી કરવાના. આજે આપણે ખજૂરનો ઉપયોગ કરવાના છે. તો 8થી 10 જેટલા સોફ્ટ વેરાયટીના ખજૂર લેવાના, એના બીજ કાઢીને એને પણ એડ કરી દેવાના. અને એમાં હવે આ જુઓ, મેં ગરમ કરેલું દૂધ છે તો એકદમ ગરમા ગરમ દૂધ એડ કરીશું. તો દૂધ મેં આશરે લગભગ 1 થી 1.5 ગ્લાસ જેટલું દૂધ લીધેલું ગરમ કરવા માટે, અને ગરમ ગરમ દૂધ આમાં એડ કરેલું છે. હવે આપણે એને ઢાંકીને લગભગ અડધાથી 1 કલાક સુધી રહેવા દેવાનું. જો ટાઈમ ઓછો હોય તો અડધો કલાક, એમાં પણ સોફ્ટ થઈ જશે. અને વધારે ટાઈમ હોય તો 1 કલાક સુધી રહેવા દેશો તો પણ ચાલશે. તો જુઓ, આ રીતે મેં ઢાંકીને લગભગ અડધો પોણો કલાક જેવું રહેવા દીધેલું. પછી તમને ખોલીને બતાવું છું. તો જુઓ, સરસ સોફ્ટ થઈ ગઈ છે દરેક વસ્તુ. હવે આપણે એને એક મિક્સર જારમાં લઈ લઈશું. મેં જ્યુસર જારમાં લીધેલું છે અને એકદમ સારી રીતે એને પીસવાનું. એમાં બિલકુલ કોઈ પ્રકારના લમ્સ ના રહેવા જોઈએ. અને ખજૂર છે એ પણ સોફ્ટ થઈ જ ગયા છે, પણ એકદમ સારી રીતે આપણે એને પીસી લેવાનું. તો એમાં ઉપરથી પણ થોડુંક દૂધ એડ કરીશું અને પછી આપણે એને એકદમ સારી રીતે પીસી લઈશું. તો ફ્રેન્ડ્સ, અત્યારે ગરમી બહુ જ વધારે પડી રહેલી છે અને બહારની કુલ્ફી ખાવા કરતાં એકદમ આઈસ્ક્રીમ કે કુલ્ફી ગમે એ વસ્તુ તમે બહાર ખાઓ ને એના કરતાં ઘરમાં બનાવીને ખાઓ ને તો એનાથી અડધા ખર્ચામાં અને ડબલ હેલ્ધી વસ્તુ તમને મળી રહે. તો જુઓ, અહીંયા મેં થોડાક કેસરના તાંતરા એડ કર્યા છે અને હવે આપણે એને સારી રીતે પીસી લઈશું. પહેલાં પલ્સ મોડ પર ઓન ઓફ કરીને અને પછી સતત ચલાવીને. જો આ રીતની એકદમ ઠીક પેસ્ટ બની છે. હવે એમાં બીજું હું થોડુંક દૂધ એડ કરીશ. તો દૂધ બધું એક સાથે એડ નહીં કરવાનું, થોડું કરીને દૂધ એડ કરતા જવાનું. અને પછી આપણે એને પોરિંગ કન્સિસ્ટન્સી એને આવે, કન્સિસ્ટન્સી એકદમ સરસ પડે એક ધારમાં, ત્યાં સુધી આપણે એને પીસી લેવાનું. તો જુઓ ફ્રેન્ડ્સ, હું તમને બતાવી દઉં. આ રીતનું જુઓ, આ રીતની થિકનેસ છે. આ પણ થોડીક વધારે છે, પણ આટલી ચાલશે એવું લાગે છે, એટલે હું એને મોલ્ડમાં એડ કરું છું. જરૂર લાગશે તો પાછી દૂધ એડ કરીને ફેરવી લઈશ મિક્સર જારને, બરાબર. તો આ રીતે જુઓ, ડાયરેક્ટ જ મેં આ રીતના પ્લાસ્ટિકના મોલ્ડ લીધેલા છે. એનું રિઝલ્ટ પણ મને સારું લાગ્યું છે. તો એના અંદર જમાવીને તમને બતાવું છું. અને બીજા મારી પાસે ધાતુના મોલ્ડ પણ છે. અને જરૂરી નથી કે કોઈ મોલ્ડ હોવું જોઈએ. તમારી પાસે પેપર કપ હોય, પ્લાસ્ટિકની ગ્લાસ હોય કે ઘરમાં નોર્મલ નાના કપ હોય, એમાં પણ તમે જમાવી શકો છો. બેઝિકલી કોઈ પણ મોલ્ડ તમારી પાસે હોય એમાં તમે જમાવી શકો છો. તો જુઓ, આ રીતે બધી જે ક્રીમ છે, જે અત્યારે આપણે બનાવેલું છે મિશ્રણ, એ આપણે એડ કરી દઈશું. અને જુઓ, મને થોડુંક વધારે જાડું લાગ્યો નીચેનો ભાગ, તો મેં થોડુંક દૂધ એડ કર્યું અને પાછું મિક્સર જારને થોડુંક ફેરવીને આ રીતે જુઓ, તમે જોઈ શકો છો, આ રીતનું થોડુંક લિક્વિડી કરી દીધું મેં એને. અને પછી એનાથી બધા મોલ્ડ મેં ફિલ કર્યા. તો ફ્રેન્ડ્સ, મારી પાસે આવા 4 મોલ્ડ છે અને પેલું અત્યારે તમને બતાવ્યું એ 8 કુલ્ફીનું મિશ્રણ આવી રહે એટલું મોલ્ડ છે. તો એ બધી જ વસ્તુ ભરાઈ ગયેલી ફૂલ. તો આટલા મિશ્રણમાં લગભગ 12 જેટલી આપણી કુલ્ફી બનીને તૈયાર થઈ છે. આ 4 કુલ્ફી થોડીક મોટી સાઇઝની બને છે. અને હવે એના ઉપર આપણે એલ્યુમિનિયમ ફોઇલ થી એને કવર કરી લઈશું, જેનાથી એના અંદર આઈસ ક્રિસ્ટલ ના જામે. અને એલ્યુમિનિયમ ફોઇલ તમારી પાસે ના હોય તો તમે પ્લાસ્ટિકની કોથળીને પણ વીંટી અને રબર બેન્ડ લગાવી શકો. અને છરીથી થોડુંક આપણે એમાં કાપ મૂકી અને એમાં આપણે આઈસ્ક્રીમની કોઈ પણ લાકડી, સળી અથવા ચમચીને ઊંધી કરીને એ પણ મૂકી શકો. તો મેં તો ફ્રેન્ડ્સ હજુ 1-2 દિવસ પહેલાં જ અમે આઈસ્ક્રીમ ખાધેલી ને, તો એની જે સ્ટીક આવતી હોય છે એને ધોઈને મૂકી દીધેલી, એટલે એનો યુઝ અહીંયા કરી રહેલી છું. તમારી પાસે ફ્રેશ હોય એને યુઝ કરી શકો, એ બધી તમારી ચોઈસ છે, બરાબર. અને આ બાજુ તો આની સાથે તો ઓલરેડી આવેલું જ છે, આ રીતે ઢાંકવાનું એની સ્ટીક સાથે જ આવેલું છે.
તો એ પણ સરસ રીતે યુઝ કરી શકાય છે આ રીતે. તો હવે બધી જ વસ્તુને ઓવરનાઇટ હું ફ્રીઝમાં મૂકી દઈશ. ફ્રીઝના ઉપરના ભાગમાં મૂકી દેવાનું. મારા પાસે ડીપ ફ્રીઝ છે તો મેં એને ડીપ ફ્રીઝમાં ઓવરનાઇટ મૂકેલું. ફ્રીઝના ઉપરના ભાગમાં પણ સરસ જામી જાય છે અને બહુ જ સુપર ટેસ્ટી, સુપર હેલ્ધી બને છે અને તમે એને ખાશો એટલે તમને બહુ જ ફાયદો થશે. અને બહારની વસ્તુ તમે ખાઓ ને તો એમાં મીન્સ કેવું કોર્નફ્લોરનું પ્રમાણ વધારે હોય અને કોઈ ગેરંટી ના હોય ટૂંકમાં. અને આપણે ઘરે બનાવીએ ને એ વસ્તુની વાત જ અલગ હોય. એટલે તમે પણ જરૂરથી ઘરે બનાવીને ટ્રાય કરજો. મારો વિડીયો તમને થોડું પણ ગમે ને ફ્રેન્ડ્સ તો તમે એને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જે બિલકુલ ફ્રીમાં છે. અને હવે આપણે એને જો ડીપ ફ્રીઝને ઢાંકી દીધેલું છે, ઓવરનાઇટ રહેવા દઈશું અને બીજા દિવસે બપોરના સમયે મેં એને ડીમોલ્ડ કરેલું. તો બાળકો મારી પાસે જ ઊભા છે, બંને ખાવા માટે એકદમ આતુર છે. તો જુઓ હું તમને પહેલાં ડીમોલ્ડ કરીને બતાવી દઉં છું અને પછી બહુ જ ફાઇન બનેલી, સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી બનેલી. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તો મારા બંને બાળકો એની આજુબાજુમાં ઊભા થઈ ગયેલા કે જે પહેલાં કાઢે માળી એમ એ રીતે. તો ખરેખર બાળકોને ઘરે કોઈક વસ્તુ બનાવીને આપણે આપતા હોઈએ ને તો આપણને પણ બહુ ખુશી થાય કે આપણે કંઈક વસ્તુ બનાવીને આપણા બાળકોને ખવડાવી અને આપણને પણ હેલ્ધી ખાવા મળે. સાથે સાથે બહારની વસ્તુઓથી બાળકો થોડા દૂર રહે અને ઘરની વસ્તુ ખાતા થાય એમ. તો જો એકદમ હાથમાં થોડું રબ કરો ને તમે એટલે આ રીતે નીકળી જાય. ને જો ના નીકળે તો તમારે થોડું ગ્લાસમાં કે કોઈ એમાં પાણી લેવાનું અને એમાં ખાલી 1-8 સેકન્ડ જેવું તમે ગોલ ફેરવો ને એટલે આરામથી ડીમોલ્ડ થઈ જાય. અને બહુ જ ફાઇન, બહુ જ ટેસ્ટી, એકદમ ક્રીમી બને છે. કોઈ આઈસ ક્રિસ્ટલ વગેરે નથી આવતું અને એકદમ બજારમાં તમે ખાઓ ને એના કરતાં પણ સારી કુલ્ફી, હેલ્ધી કુલ્ફી તમે ઘરે એકદમ ઇઝીલી તમે જોયું ને બનાવી શકો છો. એમાં વધારે ગેસ પણ ચાલુ કરવાની જરૂર પડતી નથી. ખાલી દૂધ ગરમ કરવા માટે જ આપણે ગેસનો યુઝ કરેલો ને કોઈ કલાકો સુધી ઉકાળવાનું દૂધ કે પછી હલાવવાનું કોઈ ઝંઝટ જ નથી. બસ એકદમ ઇઝી, ટેસ્ટી, હેલ્ધી તરીકો છે. જો ને એકદમ ક્રીમી બને છે. તો તમે પણ જરૂરથી આ ઉનાળામાં ટ્રાય કરો, આજે જ ટ્રાય કરો અને તમારો અનુભવ મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું બિલકુલ ના ભૂલતા. અને જુઓ આ જે પેલા મોલ્ડમાં છે ને એ પણ હું તમને કાઢીને બતાવું. તો એને મેં થોડીક વાર માટે મૂકી રાખવું પડ્યું સાઈડ પર, પછી એને ડીમોલ્ડ કર્યું તો ઇઝીલી થઈ ગયું. અને જો તમે આ રીતના મોલ્ડનો યુઝ કરતા હોય તો કોઈ વાસણમાં પાણી લઈને એમાં અમુક સેકન્ડ સુધી મૂકીને પછી કાઢશો તો ઇઝીલી નીકળી જશે. બહુ જ ફાઇન, બહુ જ ટેસ્ટી બને છે. તો તમે જરૂરથી ટ્રાય કરો. ફરી મળીશું એવી એક નવી જબરજસ્ત રેસીપી સાથે ફ્રેન્ડ્સ. ત્યાં સુધી આવજો, ટેક કેર, બાય બાય અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.